નબદા ખાતે ખરાબ રસ્તાઓની તાત્કાલિક મરામત માટે સિમેન્ટ કોન્ક્રીટ પેચવર્કની કામગીરી આરંભાઈ। નબદા જિલ્લામાં ખરાબ રસ્તાઓની તાત્કાલિક મરામત માટે જિલ્લામાં સિમેન્ટ કોન્ક્રીટ પેચવર્કની કામગીરી આરંભાઈ છે। રાજ્યના તમામ ખોટા અને ખરાબ રસ્તાઓને તાત્કાલિક ધોરણે સુધારવા માટે મુખ્યમંત્રીએ આપેલા આદેશના અનુસંધાને નર્મદા જિલ્લા તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે। જિલ્લામાં રસ્તાઓમાં પડેલા ખાડા અને નુકસાન પામેલા ભાગોમાં હવે મજબૂત અને ટકાઉ સિમેન્ટ કોન્ક્રીટથી પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા તમામ મુખ્ય માર્ગો પર કામને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેથી રાજ્ય તથા દેશભરમાંથી આવતા હજારો પ્રવાસીઓનો મુસાફરીમાં કોઈ અડચણ ન પડે। આ કામગીરી જિલ્લા કલેક્ટર સંજય મોદીના માર્ગદર્શન હેઠળ આરંભવામાં આવી છે અને તેની સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે। અગાઉથી ઉપયોગમાં લેવામાં આવતું મેટલ વેસ્ટને હવે બદલીને વધુ ટકાઉ અને કેળવણીરૂપ સિમેન્ટ કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે લાંબા ગાળે રસ્તાની ગુણવત્તા જાળવી રાખશે। જિલ્લા તંત્ર જનતાને ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં રસ્તાઓની સ્થિતિમાં સ્પષ્ટ સુધારો જોવા મળશે અને પ્રવાસીઓ તથા સ્થાનિક નાગરિકોને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે।